ડભોઈ તાલુકાના માર્ગો ઉપર કેસુડાના વૃક્ષો ઉપર કેસરિયા ફૂલોની લૂમેલૂમ નજરે પડતા જ વાતાવરણ એકદમ આહલાદક જોવા મળી રહ્યું છે. ડભોઈ તાલુકાના માર્ગો પર કેસુડાના વૃક્ષો પર કેસરિયા ફૂલોની લૂમેલૂમ જોવા મળતા વાતાવરણમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. એક સમયે માત્ર આદિવાસી વિસ્તારો પૂરતા મર્યાદિત રહેલા વૃક્ષો હવે હાઈવેની શોભા વધારી રહ્યા છે. પ્રકૃતિનો સંકેત હોળી આવીને વસંત ઋતુના આગમન સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ડભોઈ તાલુકાના હાઈવે રોડ ઉપર વન વિભાગ દ્વારા રોપવામાં આવેલા વૃક્ષો પર અત્યારે કેસરી રંગના કેસુડાના ફૂલો લચી પડ્યા છે. માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો માટે આ દ્રશ્ય નયનરમ્ય બની રહ્યું છે. કેસુડાના ફૂલો જોઈને એવું લાગે છે કે જાણે કુદરત પોતે હોળી અને ધૂળેટીના આગમનનો સંકેત આપી રહી છે. ડભોઈથી પસાર થતા સ્ટેટ અને નેશનલ હાઈવેની બંને બાજુએ વન વિભાગ દ્વારા કરવામાં આવેલા વૃક્ષારોપણમાં કેસુડાના વૃક્ષો સંખ્યાબંધ છે. હાલમાં આ વૃક્ષો પર ફૂલોનો એવો મબલખ પાક ઉતરી આવ્યો છે કે દૂરથી જોતા એવું લાગે કે જાણે હાઈવે પર કેસરી ચાદર બિછાવી હોય. રસ્તા પરથી પસાર થતા પ્રવાસીઓ અને વાહન ચાલકો આ અદ્ભુત નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.